जय हिंद, वंदे मातरम दोस्तों। तो आजना वीडियोनी अंदर आज આપણે ટેટ 1 ની પરીક્ષા માટે ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર પ્લસ ગણિત પદ્ધતિશાસ્ત્રના મોસ્ટ એમપી પ્રશ્ન જોવાના છીએ। એના પહેલા મિત્રો ટેટ 1 નું સ્પેશિયલ મટીરીયલ આપણું આવી ચૂક્યું છે, જેની અંદર પર્યાવરણ પદ્ધતિશાસ્ત્ર, ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર, ગણિત પદ્ધતિશાસ્ત્રના મોસ્ટ એમપી 1200 થી પણ વધારે પ્રશ્ન આપેલા છે। આમાંથી જ મિત્રો પર્યાવરણ પદ્ધતિશાસ્ત્ર, ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર અને ગણિત પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો પૂછાવાના છે। ઓકે, તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે અહીં આપેલ નંબર ઉપર એટલે કે 63251942 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે વોટ્સઅપ ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે। જેવો તમે સ્ક્રીનશોટ મોકલશો તરત માત્ર 2 મિનિટમાં આ પીડીએફ તમને મળી જશે। વધારે કોઈપણ પ્રકારની માહિતી માટે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો ગમે તે સમયે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1 છે કે ગણિત શિક્ષણ દ્વારા અધ્યયતામાં કયા કૌશલ્યનો વિકાસ થાય છે? ચાલો, તો 4 ઓપ્શન આપણને આપેલા છે કે ભાઈ ગણિત શિક્ષણ દ્વારા અધ્યયતામાં કયા કૌશલ્યનો વિકાસ થાય છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, માપન। ઓપ્શન સી સાચો જવાબ બનશે। નેક્સ્ટ, નીચેનામાંથી ગણિત વિષયની મૂળ 4 પ્રક્રિયાઓમાંની એક પ્રક્રિયા કઈ છે? તો આપણે જાણીએ છીએ કે ભાઈ ભાગુ સબાસ। ઓકે, ગણિત વિષયની મૂળ 4 પ્રક્રિયાઓ છે। તો ગણિત વિષયની 4 પ્રક્રિયાઓ છે, એમાંથી નીચેનામાંથી કઈ પ્રક્રિયાનો સમાવેશ થાય છે? તેમાં વાત કરીએ તો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ભાગાકાર। ઓકે, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર। પ્રોજેક્ટ પદ્ધતિ અન્ય કયા નામે ઓળખાય છે? ઓકે, પ્રોજેક્ટ પદ્ધતિને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો એને પ્રયોગ પદ્ધતિ તરીકે નથી ઓળખવામાં આવતી, સંયોગીકરણ પદ્ધતિ પણ ના આવે, પૃથ્થકરણ પદ્ધતિ પણ ના આવે। પ્રોજેક્ટ પદ્ધતિને અન્ય પ્રકલ્પ પદ્ધતિ, કેવી પદ્ધતિ? પ્રકલ્પ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। એટલે આમાં એક પણ ઓપ્શન સાચો નથી, એટલે ઓપ્શન ડી માં આપણે ટીક કરવું પડશે। નીચેનામાંથી કઈ પદ્ધતિ શિક્ષક કેન્દ્રી છે? તો એ પદ્ધતિ છે નિદર્શન પદ્ધતિ। નેક્સ્ટ, સંસાધનો મર્યાદિત હોય અને વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય ત્યારે ઓછા સમયમાં અભ્યાસક્રમ પૂરો કરવા કઈ પદ્ધતિ સૌથી વધુ ઉપયોગી છે? તો એ પદ્ધતિ છે મિત્રો નિદર્શન પદ્ધતિ। નેક્સ્ટ, ભાગાકાર શીખતા પહેલા અધ્યયતાને શેનું માપન, શેનું પૂર્વ જ્ઞાન હોવું જરૂરી છે? તો સ્વાભાવિક વસ્તુ છે બાદબાકી, ગુણાકાર, સંખ્યા જ્ઞાન, આ તમામ વસ્તુઓનું પૂર્વ જ્ઞાન જરૂરી છે। ફાઇનલ જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ। નેક્સ્ટ, અધ્યયતાને ગુણાકારની સમજ આપવા તમે નીચેનામાંથી કયો પ્રશ્ન પૂછશો? તો નીચે 4 પ્રકારના પ્રશ્ન આપેલા છે। જો આપણે ગુણાકારની એને સમજ આપવી હોય તો કેવા પ્રકારનો પ્રશ્ન પૂછી શકાય? ચાલો, તમારા માથામાં કેટલા વાળ છે? ને આવો પ્રશ્ન આપણે નહીં પૂછીએ। 4 ગાયને કેટલા પગ? આવો પ્રશ્ન 100% આપણે પૂછશું ગુણાકારની પ્રક્રિયા માટે। 4 ગાયને કેટલા પગ હોય? ઓકે, 4 ગાય હોય, એક ગાયને 4 પગ હોય। ઓકે, એટલે ચોગું 16 પગ થાય ટોટલ મિત્રો। ચાલો આગળ વાત કરીએ। ક્રમિક રીતે ઉતરતા માપની ત્રિજ્યા ધરાવતા વર્તુળની થપ્પી ખાલી જગ્યા દર્શાવે છે? તો જવાબ આવશે શંકુ। દ્રઢીકરણ કાર્યને અસરકારક અને રસપ્રદ બનાવવા શું કરવું જોઈએ? ચાલો તો મિત્રો જવાબ આવશે દ્રઢીકરણ કાર્ય આત્મવિશ્વાસ વધારે તેવું હોવું જોઈએ। જીન પિયાજેના મતે કોઈ પણ ક્રિયા કેમ કરવી તે અંગેના જ્ઞાનને કેવા પ્રકારનું જ્ઞાન કહેવામાં આવે છે? તો એ છે મિત્રો ક્રિયાત્મક જ્ઞાન। નેક્સ્ટ, જીન પિયાજેએ બોધાત્મક વિકાસને કેટલા તબક્કાઓમાં વિભાજિત કરેલ છે? તો જવાબ આવે મિત્રો 4। નેક્સ્ટ, નીચેના પૈકી કયું ઉદાહરણ હકીકતલક્ષી જ્ઞાનનું છે? ઓપ્શન બી, રેખાની સમજ સાચો જવાબ। નેક્સ્ટ, જેરોમ બ્રુનર અનુસાર નીચેનામાંથી શેનો સમાવેશ અમૂર્ત સામગ્રીમાં થાય છે? તો જવાબ આવે સંદર્ભ સાહિત્ય। ચાલો આગળ વાત કરીએ। ગણિત શિક્ષણ દરમિયાન થતા પ્રત્યાયન પર અસર કરતા પરિબળો જણાવો। તો એમાં મિત્રો અધ્યયતાનું પૂર્વ જ્ઞાન, વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો, આ તમામનો સમાવેશ થાય। એટલે ઓપ્શન ડી સાચો જવાબ બનશે। નીચેનામાંથી વર્ણી પ્રકાર પ્રશ્નમાં કયા પ્રશ્નનો સમાવેશ થાય છે? તો જવાબ આવે જોડકા સ્વરૂપના પ્રશ્નો।
નેક્સ્ટ, ભાષા શિક્ષણ માટે માતૃભાષાના પાઠ્યપુસ્તકમાં કૃતિ એ ખાલી જગ્યા છે. તો કૃતિ એ મિત્રો શું છે? માધ્યમ છે. નેક્સ્ટ, અર્થગ્રહણ એ અભિવ્યક્તિનો ખાલી જગ્યા છે. ચાલો મિત્રો, તો અર્થગ્રહણ એ અભિવ્યક્તિનો કેવો છે મિત્રો? પાયો છે. પ્રવર્તમાન સમયમાં પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યા અભ્યાસક્રમ અમલીકૃત છે. તો જવાબ આવે હેતુ કેન્દ્રી. નેક્સ્ટ, અભિવ્યક્તિની અસરકારકતાનો આધાર ખાલી જગ્યા ઉપર છે. તો એ છે અર્થગ્રહણ ઉપર. નેક્સ્ટ, સમાજ ઉપયોગી નવસર્જનનો આધાર ખાલી જગ્યા પર છે. તો એ છે તાર્કિક ચિંતન ઉપર. ચાલો, ધોરણ 1 થી 5માં ભાષા શિક્ષણનો પ્રથમ હેતુ ખાલી જગ્યા છે. તો એ છે મિત્રો અર્થગ્રહણ. નેક્સ્ટ, નીચેનામાંથી કયો ભાષા શિક્ષણનો હેતુ નથી? ઓકે, ખાસ યાદ રાખજો, કયો ભાષા શિક્ષણનો હેતુ નથી એવું પૂછ્યું છે. તો 4 ઓપ્શનમાં આપેલા છે મિત્રો. એમાં અર્થગ્રહણ, અભિવ્યક્તિ, પ્રત્યાયન અને સર્જનાત્મકતા તો હેતુઓ છે, પરંતુ વ્યાકરણ સજ્જતા આ હેતુ નથી. વિકાસાત્મક આવર્તન ખાલી જગ્યા છે. તો એ છે હેતુઓનો વિકાસ. વિવિધ ક્ષેત્રના હેતુઓ ક્યાંક ને ક્યાંક કડી રૂપે જોડાય તે ખાલી જગ્યા છે. તો એ છે વિકાસાત્મક આવર્તન. વિકાસાત્મક, ઓકે, અહીં શું છે? વાંકાની પણ વિકાસાત્મક આવર્તનથી ખાલી જગ્યા પ્રાપ્ત થાય છે. તેનાથી મિત્રો જવાબ આવશે પારંગતતા. ઓકે મિત્રો, પીડીએફ ખાસ અગત્યની છે. પીડીએફ માટે તમારે 63 5 20 79 240 આ નંબર ઉપર તમારે 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર વોટ્સઅપ ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. ઓકે, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો, બેઠા પ્રશ્ન જોવા મળશે. પદ્ધતિશાસ્ત્રના તમામ પ્રશ્નો પીડીએફમાં કવર થઈ જશે. ઓકે, તો અવશ્ય પીડીએફ પરચેસ કરી લેજો. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે આ નંબર ઉપર મેસેજ અથવા કોલ પણ કરી શકો છો. ભાષા શિક્ષણના મુખ્ય ખાલી જગ્યા અંગો છે. તો 2 અંગો છે, ગદ્ય પદ્ય. મુખ્ય. નેક્સ્ટ, કથન પદ્ધતિ એ ખાલી જગ્યા છે. તો કથન પદ્ધતિ એ શિક્ષણ કેન્દ્રી છે. કથન પદ્ધતિમાં શિક્ષકે ખાલી જગ્યાનો ઉપયોગ કરવો જોઈએ. પુનરાવર્તનનો. નેક્સ્ટ, પ્રશ્ન પદ્ધતિથી શિક્ષણની પ્રક્રિયા ખાલી જગ્યા બને. તો પ્રશ્ન પદ્ધતિથી જે શિક્ષણની પદ્ધતિ છે તે બને છે દ્વિમાર્ગી. નેક્સ્ટ, પદ્ય એ માતૃભાષા શીખવાનું એક ખાલી જગ્યા સાધન છે. સાહિત્યિક. નેક્સ્ટ, કવિતા એ ખાલી જગ્યા છે. કવિતા શું છે મિત્રો? કવિતા એ શું છે? કાનની કળા. ગીત અભિનય પદ્ધતિની અસરકારકતા વધારવા ખાલી જગ્યા જરૂરી છે. હાવભાવ. ચાલો, વ્યક્તિના ચારિત્ર્યનું દર્પણ એટલે? તો જવાબ આવશે અભિવ્યક્તિ. બાળકની ચિંતન શક્તિના વિકાસ અર્થે ખાલી જગ્યા જરૂરી છે. તો જવાબ આવશે સર્જનાત્મક લેખન. સર્જનાત્મક લેખન વખતે શિક્ષકે શું? વર્ગમાં વાતાવરણનું નિર્માણ કરવું. ખાલી જગ્યાને પત્ર લેખનનો પ્રકાર કહી ન શકાય. તો આમાંથી આપણે વાત કરીએ નીચેનામાંથી, તો વિવેચક પત્રો કે આ જે છે પત્ર લેખનનો પ્રકાર ન કહી શકાય. આને વાર્તા લેખનમાં વિચાર બદલાતા પરિચ્છેદ પાડવો. પાઠ્યપુસ્તકનું સ્વરૂપ અને ઉપયોગના માર્ગદર્શન માટે ખાલી જગ્યા મદદરૂપ બનશે. શિક્ષક નિર્દેશનની. એકમોમાં સમાવિષ્ટ વ્યાકરણની પાયાની સમજ મેળવવા ખાલી જગ્યા ઉપયોગી બનશે. તો એના માટે મિત્રો ઉપયોગી બને શબ્દકોશ. નેક્સ્ટ, માતૃભાષા શિક્ષણને અસરકારક બનાવવા ખાલી જગ્યા ઉપયોગી છે. તો એ છે સંદર્ભ ગ્રંથો. નેક્સ્ટ, વાંચનનું મૂલ્યાંકન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. તો એ બાબત છે નવા શબ્દો જોડવાની કળા. નેક્સ્ટ,
વાંચનના મૂલ્યાંકન માટે ઉપયોગી સાધન છે? તો એ છે મિત્રો ચેક લિસ્ટ. ઓકે, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. નેક્સ્ટ, શિક્ષક તરીકે વાંચનના મૂલ્યાંકન માટે તમે નીચેનામાંથી કઈ બાબતમાં ધ્યાન રાખશો? કઈ બાબતનું ધ્યાન રાખશો મતલબ? ચાલો તો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી કે ભાવને મધુરતા, કરુણતા, હાસ્ય વગેરેની અભિવ્યક્તિ. નિબંધ કાવ્યની ચકાસણી બાદ ખાલી જગ્યા જરૂરી છે. ત્રિબિંદુ માપન. નેક્સ્ટ, એક મહત્વના દસ્તાવેજ તરીકે ભાવિ આયોજનમાં ઉપયોગી બને છે. તો એ છે અહેવાલ. ઓછા સમયમાં વધુ ઝડપથી વાંચી શકાય છે. તો એ છે મિત્રો મૂક વાંચન. નેક્સ્ટ, ભાષાના વ્યવહાર દ્વારા શીખવાતી વ્યાકરણની પદ્ધતિ એટલે? ઓકે, ભાષાના વ્યવહાર દ્વારા શીખવાતી વ્યાકરણની પદ્ધતિ એટલે મિત્રો ભાષા સંસર્ગ પદ્ધતિ. નીચેના શબ્દોમાંથી કયો શબ્દ સમાસ છે? ઓકે, 4 ઓપ્શન આપણે આપેલા છે. જોતાની સાથે ખબર પડે પુસ્તકાલય આ સમાસનો પ્રકાર છે. ઓકે, પુસ્તક પ્લસ આલય એનો આપણે એને છૂટું એવી રીતે પાડી શકીએ છીએ. વર્ગખંડ પ્રત્યાયનમાં કેટલા પ્રકારની આંતરક્રિયા થાય છે? 3. ચાલો, ક્વેશ્ચન નંબર 50 છે કે નિગમન પદ્ધતિમાં કયા અધ્યાપન સૂત્રનો ઉપયોગ થાય છે? તો ઈજી પ્રશ્ન છે કે ભાઈ જે નિગમન પદ્ધતિમાં કયા અધ્યાપન સૂત્રનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે સામાન્યથી વિશિષ્ટ. તો મિત્રો આ હતા ટેટ 1ની પરીક્ષા માટે ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર પ્લસ ગણિત પદ્ધતિશાસ્ત્રના અગત્યના પ્રશ્નો. તો આ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. ફરીથી મળી નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.